સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલા ફૂલ માર્કેટમાં હપ્તાખોરી ચાલતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે મનપાના કેટલાક અધિકારીઓ અને મોટા વેપારીઓ પર હપ્તા વસૂલવાનો આરોપ લગાવ્યો છે। તેમણે ગોરખ, અનિલ, રાજ, મેડલ અને અજય રાઉત જેવા નામ આપી અને આ વ્યક્તિઓ સામે હપ્તાખોરીની કામગીરી ચલાવવાનો આક્ષેપ કર્યો છે। દર્શન નાયકે જણાવ્યું કે તેમણે આ મામલે સુરતના મેયર દક્ષેશ માવાણીને 15 વખત રજૂઆત કરી હતી તેમજ સ્થાનિક પોલીસ મથકમાં પણ લેખિત અરજી કરી છે। તેમના આક્ષેપ અનુસાર માર્કેટમાં પોતાના માનીતા લોકોને બેસાડીને હપ્તા વસૂલવામાં આવે છે। ધંધાના સ્થળે ખોટી રીતે વાહનો પાર્ક કરી દેવામાં આવે છે, જેથી નાના વેપારીઓ અને ખેડૂતોને ફૂલ વેચવામાં મુશ્કેલી પડે છે। ખેડૂતોને પણ ફૂલ વેચવા દેવામાં નથી આવતા અને કેટલાક અસામાજિક તત્વો આ કામગીરીમાં સામેલ છે। આક્ષેપોના જવાબમાં ફૂલ બજાર વિક્રેતાઓએ દર્શન નાયકની તપાસની માંગનો વિરોધ કર્યો છે। વેપારીઓનું કહેવું છે કે દર્શન નાયક દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે અને આવા આક્ષેપો બિનઆધારિત છે। તેમણે દર્શન નાયકના નામની હાય બોલાવીને વિરોધ નોંધાવ્યો છે। આ વિવાદને કારણે અશ્વિની કુમાર ફૂલ માર્કેટમાં તણાવનો માહોલ પણ સર્જાયો। ફૂલ માર્કેટમાં ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વો કબજો જમાવી બેઠા છે। આ અંતર્ગતની ફરિયાદ મને સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતો અને સામાન્ય રોજીરોટી કરીને પોતાનું જીવન ગુજારતા હોય એવા ફૂલનો ધંધા કરતા સામાન્ય વેપારીઓ મને ફરિયાદ કરતા કે આ માર્કેટમાં બહારના તત્વો હપ્તો લે છે, ધાક ધમકી આપે છે અને પોતાના માનીતાઓ જે હપ્તો આપે એવા જ લોકોને આ માર્કેટમાં બેસવાનો કે ફૂલ વેચવાનો અધિકાર એમના દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો છે। પટેલનગર ઓવરબ્રિજની નીચે ફૂલ માર્કેટ એસએમસી દ્વારા જગ્યા ફાળવેલી, ત્યાં અમે ફૂલનો ધંધો વેપાર કરીએ છીએ। અમને સાહેબ કોઈ બી જાતની કોઈ તકલીફ નથી। જે અત્યારે સોશિયલ નેટવર્ક ઉપર ચાલે છે ન્યૂઝ કે હપ્તારાજ, ગુંડાગર્દી, એવું બિલકુલ નથી। અમે કોઈને 1 રૂપિયો હપ્તો આપતા નથી, કોઈ લેવા આવતું નથી। પોલીસ પ્રશાસન અમારી સાથે છે, સુરત મહાનગરપાલિકા અમારી સાથે છે। અમે શાંતિથી અમારો ધંધો રોજગાર કરીએ છીએ, અમને કોઈ જાતની તકલીફ નથી। એસએમસી બી અમને સાથ સહકાર આપે છે, અહીંયાની પોલીસ પ્રશાસન બી અમને સાથ સહકાર આપે છે અને અમારી પાસેથી માલ લે એના પેમેન્ટ બી અમને એ લોકો રોકડું જ આપે છે, કોઈ જાતનો અમને બાકી રાખતા નહીં। જે ઉપર અમારી પાસેથી કોઈ જાતનો બીજો આર્થિક વ્યવહાર કોઈ અહીંયા કરતું છે નહીં। એસએમસી બી નહીં કરતું, પોલીસ પ્રશાસન બી નહીં કરતું। અમને ગાડી લઈને આવીએ તો બી અમારી ગાડીથી બી કોઈ હેરાનગતિ નથી કરતું। સહી સલામત અમને માલ વેચવા દે છે ને સહી સલામત અમે અહીંયાથી બહુ સારી રીતે ગઈએ છીએ। આવું કાર્ય અમે 35 વર્ષથી અહીંયા અમે રોજિંદા આવીએ છીએ। આ વિડીયો વાયરલ છે તો એમાં એવું છે સાહેબ કે અહીંયા બીજા લોકોને પગ પસારો કરવો છે અને આ લોકોને આ રીતે ખોટી રીતે માહિતી આપી ને હેરાનગતિ કરી ને આ ખોટા રસ્તે દોરવાની એક જાતની ચાલ ચાલી રહેલા છે।